હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને જો બપોરના વાગી ગયા છે 11:30 અને આજે હું ને સાનવી અમે બે જ ઘરે છે અને મમ્મી ગયા છે એના ફઈની ઘરે. તો જો સાનવીને મેં કીધું આજે સ્કૂલે નહોતી જવા દીધી અને સાનવીને મજા જેવું નથી ને સાનવી શું થયું છે સાનુ, શું થયું છે કે તો આમાં શું થયું છે? શરદી થઈ ગઈ છે એટલે અમારા દીકરાને હે ને શરદી ઉધરસ થઈ ગયું છે ને એટલે આજે સ્કૂલે નથી ગઈ. કેમ કે આમે સ્કૂલમાં તો હવે સમર કેમ્પ જ ચાલે છે ને હમણાં 2-3 દિવસ છે બસ વેકેશન પડી જાય કાસાની. અને મારે ત્યાં આજે હોસ્પિટલ અમે ગૃહમાં શિફ્ટ કરીને એટલે મારે 2 દિવસની રજા છે, આજની અને કાલની. અમે સાનવી મેં કીધું ચાલ જમી લઈએ આપણે, તું તને પહેલાં જમાડી દઉં પછી મેં કીધું હું જમી લઉં, એકલા આજ તો જમવાનું છે મમ્મી વગર. તો સાનવી કે મારે મેગી ખાવી છે તો મેં એના માટે જો મેગી બનાવી છે, મેગી રોટલી ને ગોળ. કાસાની ખાઈ લેવાનું છે આમાં કે તો મેગી ખવાય મેગી ન ખવાય કા આતરડામાં ચોટી જાય તોય અમારે સાનું ખાય, હું ખાઉં ને એટલે. આમ તો મિત્રો તમે તમારા છોકરાને મેગી ન ખવડાવતા, હું નથી ખવડાવતી પણ આજ સાનવી કે મારે ખાવી છે. મેગી બહુ ભાવે સાનવીને, કા સાનવી ભાવે ને? નાના છોકરાને તો બિલકુલ ન ખવાય. હું હવે ક્યારેક ક્યારેક ખાઉં છું. હું પહેલાં મેગી બહુ ખાતી હો, મેરેજ પહેલાં હું 2-3 દિન મેગી ખાતી, પણ હવે મેં મેગી ઓછી કરી નાખી છે. ક્યારેક જ ખાઉં છું, એકલી હોય ને તો હું મેગી કરીને ખાઈ લઉં, નકર હું મેગી નથી ખાતી કા. તો શાક ભાવે એવું ન હોય તો ક્યારેક ખાવ કા. મહિનામાં 1-2 વખત મેગી ખવાય પણ રોજ ન ખવાય કા સાનું? હા સાનું સેડા ક્યાં આવે છે હે? સાનુમાં દીકરો નિમાણો થઈ ગયો છે, હે ટીવી કરી દો, હાલ ટીવી જોવી છે તારે. આમાં કેતો બધાય કેમ છો કેતો, આમાં બોલ તો. પીન ભરાઈ તોય વાળ ઉડે છે મારા કાનવને. કેતો જો ઉધરસ આવે છે ને, કેમ છો કે બધાય. તો ચોકલેટ ખાવાની હવે કેતો બધાયને, હે આઈસ્ક્રીમ ને એવું ખાવાનું, રસ પીવાનો શેરડીનો, હે બોલ તો ખરી આમાં. કાંઈ નહીં, હાલો આજે એ નહીં બોલે મિત્રો. તો મળીશું એક નવા બ્લોગમાં મિત્રો. અને તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે મારા વિડીયો તમને ગમે તો લાઈક કરજો. મેગી ખાઈ છે સાનવી? લે ખાજી બતાય તો આમાં. હા આવડે છે હો સાનુને જો મેગી ખાતા. તો ચાલો મિત્રો મળીશું એક નવા બ્લોગ સાથે.